ગણેશનાથ મહાજન સંસ્થા વડોદરા દ્વારા સંગીતમય જગતગુરુ સંત તુકારામ મહારાજ ગાથા અનુષ્ઠાન પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું। જગતગુરુ તુકારામ મહારાજ ગાથા અનુષ્ઠાન પાંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનું સંગીતમય પારાયણનું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન ટ્રસ્ટ વડોદરા દ્વારા માંજલપુર વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ હરિભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। અનુષ્ઠાન પારાયણમાં શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થા ટ્રસ્ટના ગાદીપતિ શ્રી અરવિંદનાથ મહારાજ પણ પારાયણમાં ઉપસ્થિત રહ્યા હતા। અમારા ગુરુદેવ અરવિંદનાથ બાબા એમનું વડોદરા શહેરમાં આગમન થયેલું છે અને સાંપ્રદાયિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે, જેમાં જગતગુરુ સંત શ્રી શ્રેષ્ઠ તુકારામ મહારાજ ગાથા અનુષ્ઠાન પંચમ વેદ દર વર્ષ પ્રમાણે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાનના માધ્યમથી સર્વ ભાવિક ભક્તોને મુખેથી સામૂહિક સંગીતમય અભંગ વાણીનું પારાયણ કરવામાં આવે છે। જે કાર્યક્રમનું આયોજન ગઈકાલે તરસાલી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। આજે સાંજે માંજલપુર વિસ્તાર શ્રી રાયગઢ જિલ્લા મરાઠા સમાજની અમારી જે વાડી છે એ વાડી મુકામે કરવામાં આવ્યું છે અને તારીખ 4/5/2025 રવિવારના રોજ ગાથા અનુષ્ઠાનનું સમાપન શ્રી આહિર સુવર્ણકાર મંડળ આ મુકામે સવારે 8:30 કલાકે કીર્તનરૂપી સેવા આપી તદ ઉપરાંત દીક્ષાનું આયોજન અને મહાપ્રસાદ પછી કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે। મારું નામ સુરેશ ગોવિંદ ઉતેકર, હું આ ગણેશનાથ સંસ્થાન એમનો એક સભાસદ છું।